ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 8 ગતિ, જેની અંદર આપણે દાખલાઓ શીખી રહ્યા હતા. તો એમાં હવે આપણે ગણવાનું છે ઉદાહરણ 8.5. તો એના પહેલા આપણે અચળ પ્રવેગી ગતિ માટેના ત્રણ સમીકરણો જે આપ્યા એ સમીકરણો આપણે યાદ કરી લઈએ. ઓકે, v બરાબર u પ્લસ at. એક આવું સૂત્ર હતું કે v બરાબર u પ્લસ at. ચાલો, એક આ સૂત્ર હતું. ત્યાર પછી બીજું સૂત્ર 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર રેડી. અને ત્રીજું સૂત્ર હતું બીજું સૂત્ર હતું s બરાબર ut પ્લસ at નો સ્ક્વેર. કુલ આવા આપણે ત્રણ સૂત્રોનો અભ્યાસ કર્યો. તો આ ત્રણ સૂત્રોનો આપણે ખબર છે કે દાખલાઓની અંદર ઉપયોગ થતો હોય છે. તો આ ત્રણ સૂત્રો આપણે મોઢે યાદ હોવા જોઈએ. તો પ્રથમ આપણે ઉદાહરણ 8.6 ગણવાના છીએ. તો ચાલો, તો સર્વપ્રથમ આપણે રકમને સમજવાનું છે. તો કે એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં, જો સમય આપેલો છે 5 સેકન્ડ, તો આપણે સમય જાણો લખી નાખો. સમય t બરાબર કેટલો છે? 5 સેકન્ડ. હવે એક સેકન્ડમાં 6 સેકન્ડ. તો કે 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ અવર્સથી 36 કિલોમીટર પ્રતિ અવર્સનો વેગ પ્રાપ્ત કરે છે. એક કાર છે એ અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટરમાંથી કેટલું થઈ જાય છે? 36 કિલોમીટર પ્રતિ અવર્સ થઈ જાય છે. તો અહીં પહેલા કેટલું હતું? તો કે 18. તો ડી શું થાય? પ્રારંભિક વેગ. તો અહીં પ્રારંભિક વેગ u બરાબર કેટલો? તો કે 18 કિલોમીટર પ્રતિ અવર્સ. રેડી. અને 18 કિલોમીટર પ્રતિ અવર્સ થી કેટલો વધી કેટલો થાય? 36 કિલોમીટર પ્રતિ અવર્સ થઈ જાય છે. તો અંતિમ વેગ v બરાબર 36 કિલોમીટર પ્રતિ અવર્સ. બરાબર. તો બધાય પહેલા જો આપણે એના SI એકમમાં ફેરવવો પડે. ચાલો પહેલા આને આપણે એના SI એકમમાં ફેરવીએ. 18 કિલોમીટર છે પેલા મીટરમાં ફેરવીએ. તો કિલોમીટરને મીટરમાં ફેરવો તો ગુણ્યા કેટલા કરવાના? 1000. છેદમાં કલાક છે, છેદમાં અવર્સ છે ને, આ કાઈ મને લેતો હોય તો 18 કિલો એક કલાકમાંથી હું એને સેકન્ડમાં ફેરવું તો 3600 સેકન્ડ. 2 મિનિટ ઉડે 2 મિનિટ ઉડે 18 * 36 છેદમાં 2 અંશમાં 10 5 * 10. તો અહીંયા આપણે જવાબ મળ્યો 5 મીટર. આ એક મીટર હતો સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણો પ્રારંભિક વેગ કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડનો છે. રેડી. તો આપણે પ્રારંભિક વેગ મળી ગયો. હવે આપણે અંતિમ વેગ શોધી લઈએ. અંતિમ વેગ તો 36 કિલોમીટર પ્રતિ છે. તો 36 કિલોમીટરમાંથી હું એને મીટરમાં ફેરવું તો ગુણ્યા 1000 કરવાના. આ કલાક, 1 કલાક હોય કાઈ હોય તો 1 હોય. 1 કલાકને હું સેકન્ડમાં ફેરવું તો 1 કલાકની સેકન્ડ કેટલી? તો કે 3600 સેકન્ડ થાય ભાઈ. સેકન્ડનો s એકમ કરી નાખો. 2 મિનિટ ઉડે 2 મિનિટ ઉડે 36 એકા 36 તો વૈધા આપણી પાસે 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. તો બેને આપણે આ સેકન્ડમાં ફેરવી દઈએ. તો આમ પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે અંતિમ વેગ આપણો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે અને સમય આપણે આપેલો છે કેટલો છે? 5 સેકન્ડ. તો મિત્રો હવે આપણે શોધવાનું શું કહે છે? જો તો પહેલા પ્રવેગ શોધવાનો છે. તો આપણે પહેલું પ્રવેગ શોધી લઈએ. તો પ્રવેગનું સૂત્ર a બરાબર v - u છેદમાં t. v કેટલા? 10. મેરો ભાઈ મેરો કિંમત મેળવો 10 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ. છેદમાં તે માટે લાગતો સમય તો કે 5 સેકન્ડ. તો ભાઈ 10 માંથી 5 જાય એટલે કેટલા વધે? 5 મીટર પ્રતિ સેકન્ડ. છેદમાં
છેદમાં 5 સેકન્ડ 5 5 ઉડી ગયા તો જવાબ કેટલો આવશે 1 અને એકમ કયો આવે પ્રવેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તો અહીં પ્રવેગ આપણે મળી ગયો 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર ઓકે હવે આપણે શોધવાનું શું છે બીજું ઓકે આપેલ સમયગાળામાં આપેલ અંતર શોધવાનું છે તો આપેલ સમયગાળામાં અંતર તો સમય અને અંતર સાથે સંબંધ દર્શાવતું સૂત્ર કયું તો કે આ સૂત્ર જુઓ તો ભાઈ સમય અને અંતર સાથે સંબંધ ધરાવતું હોય એવું છે તો કે હા અંતર આપેલું છે પ્રારંભિક વેગ આપણી પાસે છે p પણ આપણી પાસે છે a પણ આપણી પાસે છે અને t એ તો આપણી પાસે છે તો s એક નથી તો s બની જાય તો જો આ હા તો સૂત્ર મેળવો તો કે s બરાબર ut વત્તા 1/2 at નો સ્ક્વેર ચાલો કિંમત મેળવીએ તો કે s શોધવાનું છે પ્રારંભિક વેગ આપણે આપેલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમય આપણે આપેલો છે 5 સેકન્ડ વત્તા 1/2 એ આપણે આપેલો છે 1 મીટર પ્રતિ સેકન્ડ તો કે ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર કેમ દરેક છે ગુણ્યા t એટલે 5 સેકન્ડ તો બે અલગ જ આપી દઉં છે 5 નો વર્ગ અને સેકન્ડ નો વર્ગ જો આ 5 છે ના સેકન્ડ છે જોઈ લો સંપૂર્ણ સેકન્ડ ઉડી ગયો સેકન્ડ સ્ક્વેર ઉડી ગયો વધે શું 5 ગુણ્યા 5 25 એકમ કયો હોય તો મીટર વત્તા 1/2 5 નો વર્ગ 25 25 ગુણ્યા 1 એટલે 25 જ આવે તો 25 એકમ કયો હોય તો મીટર તો 25 ના છેદમાં 2 થશે ને રેડી તો 25 મીટર અને 25 ના છેદમાં 2 એટલે વત્તા 12.5 એકમ મીટર રેડી તો 25 વત્તા 12 એટલે 37.5 એકમ આપણો મીટર તો અહીં પદાર્થને t સમયમાં કાપેલું અંતર કેટલું થાય 37.5 મીટર થશે ઓકે સમજાવ દાખલો ચાલો હવે આપણે ગણવાનું છે ઉદાહરણ 8.7 આપણા નિયમ મુજબ પહેલા રકમને સમજવું રકમ સમજી લે પછી ડેટા કલેક્ટ કરો ડેટાને SI એકમમાં ફેરવો પછી જુઓ શું શોધવાનું કીધું છે અને આપણે શું આપેલું છે એના ઉપરથી નક્કી કરો કયું સૂત્ર આપણે વાપરશું લેટ્સ ગો તો કે સમજીએ કે એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે એક કાર છે એ ગતિમાં છે એને આપણે બ્રેક મારવાનું કીધું તો ભાઈ પેલા ગતિમાં હોય તો તમે બ્રેક મારવાના છો ને તો એક કાર છે ને એ ગતિમાં છે કેટલા વેગથી જાય છે એ આપણે ખબર નથી તો એક કારમાં બ્રેક મારતા ગતિની વિરુદ્ધ દિશામાં જો ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે ચાલો એક કાર છે ગતિમાં છે એને બ્રેક મારે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય તો આપણે લખીએ કે પ્રવેગ a બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ 6 મીટર પ્રતિ સેકન્ડ હવે આને આપણે માઈનસ લઈશું કેમ માઈનસ લીધા તો કારણ કે બ્રેક મારી એટલે ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય મારો કદાચ આ દિશામાં ગતિ કરે છે પ્રવેગ આ દિશામાં તો ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે તેથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતો હોવાથી પ્રવેગને આપણે માઈનસ લઈએ છીએ પ્રવેગ કેમ માઈનસ લીધો હવે ખબર પડે કારણ કે પ્રવેગ છે ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે રેડી ત્યાર પછી તો ભાઈ આપણે જો કાર છે ગતિમાં હતી પછી બ્રેક મારી કેટલી પ્રારંભિક વેગ કેટલું હતું પ્રારંભમાં જે ગતિ કરતો તો એ અમને ખબર નથી જો કાર
માં બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ બાદ બ્રેક માર્યા પછી 2 સેકન્ડ બાદ રોકાતી કાર ગતિમાં હતી બ્રેક મારી પછી સમય આપણે આપી દીધો સમય t બરાબર 2 સેકન્ડ તો કાર છે ને એ 2 સેકન્ડમાં રોકાઈ જાય છે અંતિમમાં શું થયું રોકાઈ ગઈ તો અંતિમ વેગ કેવો થાય અંતિમ વેગ શૂન્ય કેમ તો કે કાર છે ને રોકાઈ જાય છે ઊભી રહી જાય છે તેનો વેગ છે એ શૂન્ય થઈ જાય છે રેડી તો આ સમય દરમિયાન તેણે કાપેલું અંતર શોધો આપણે શોધવાનું શું છે અંતર તો અંતરવાળા સૂત્ર તમે જુઓ તો કે આ સૂત્ર જો અંતરનું સૂત્ર છે આ કે s છે તો આ સૂત્ર આપણે વાપરવું હોય તો આપણે v ની જરૂર પડશે u ની જરૂર પડશે અને a ની જરૂર પડશે તો a છે v છે પણ u નથી તો ચાલો e ને આ સૂત્ર છે અંતર શોધવું છે પ્રારંભિક વેગ જોશે એ તો આપણી પાસે છે નહીં બીજું બધું છે તો બધાય પહેલા આપણે શું કરવું પડે પ્રારંભિક વેગ શોધવો પડે પ્રારંભિક વેગ શોધવા આપણે શું કરશું તો પ્રવેગનું સૂત્ર વાપરવું પ્રવેગ a બરાબર v u છેદમાં t તો ચાલો હવે આના ઉપરથી આપણે શું શોધવાનું છે પ્રારંભિક વેગ તો t છે અહીંયા આની સાથે ગુણાકારમાં જોડો તો at બરાબર v u હવે આપણે શોધવાનું શું છે પ્રારંભિક વેગ શોધવાનું છે તો આ u ને હું આ તરફ જવા અથવા એવું કરીએ કે u છે આ બાજુ આવે અને at આ બાજુ આવે તો u આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય અને at આ બાજુ જાય જમણી બાજુ એટલે માઈનસ થઈ જાય તો કિંમત મેળવી v આપણી પાસે છે 0 માઈનસ a આપણી પાસે છે કેવો છે -6 મીટર પ્રતિ સેકન્ડ -6 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર હશે પ્રવેગ છે ને એટલાનો નો સ્ક્વેર અને સમય પણ આપણી પાસે છે 2 સેકન્ડ આના પરથી આપણે પ્રારંભિક વેગ ગણવાનો છે તો જો સેકન્ડનો સ્ક્વેર માંથી સ્ક્વેર નીકળી જાય અહીંથી સેકન્ડ નીકળી જાય તો 6 ને 12 હવે માઈનસ માઈનસ કેવા થાય કરાઈ જોઈએ માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ એટલે 6 મીટર ગુણ્યા 2 વૈધા 6 ને 12 જે અહીંયા સેકન્ડ છે તો પ્રારંભિક વેગ કયું 6 ને 12 મીટર પ્રતિ સેકન્ડ આ આપણે મેળવ્યો પ્રારંભિક વેગ હાલો પ્રારંભિક વેગ મળી ગયો હવે એ સૂત્ર આપણે વાપરી શકીએ ને તો ચાલો આપણે આ સૂત્ર વાપરવું છે બરાબર તો કે s એટલે કે અંતર શોધવું છે સમય અને અંતર સાથે સંબંધ દર્શાવતું સૂત્ર તો s બરાબર ut વત્તા 1/2 8 t નો સ્ક્વેર ચાલો કિંમત મેળવી પ્રારંભિક વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા t સમય કેટલો છે 2 સેકન્ડ વત્તા 1/2 એ કેટલા છે ખરેખર કેટલો -6 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર ગુણ્યા t કેટલો 2 સેકન્ડ નો વર્ગ રેડી બધાય પર વર્ગ આપી દીધો તો ચાલો પેલા રૂટ 2 એક ઉડાડી દઉં છે તો સેકન્ડ 2 સેકન્ડ ઉડે હવે આયા સેકન્ડ સ્ક્વેર 2 સેકન્ડ નો સ્ક્વેર છે એટલે 2 નો વર્ગ 4 અને સેકન્ડ નો વર્ગ s નો વર્ગ લખી નાખો સેકન્ડ સ્ક્વેર ઉડે સેકન્ડ સ્ક્વેર ઉડે 12 * 24 તો 24 મીટર એકમ મીટર એક જ છે બરાબર 1/2 છે 6 * 24 એ પણ કેવો માઈનસ 24 એકમ કયો હોય તો મીટર છેદમાં કેટલા છે 2 તો 12 * 24 તો આ 24 મીટર વત્તે ઓછે ઓછા 12 મીટર તો 24 માંથી 12 બાદ કરીએ તો વધે કેટલા કે 12 તો અહીં t સમયમાં બધા દ્વારા કપાયેલું અંતર કેટલું
12 મીટર સોરી t સમયમાં 2 સેકન્ડમાં રોકાઈ જાય છે. તો કાર છે જેટલા આટલા વેગ જે ગતિથી ચાલતી ઈ ગતિમાંથી એની વેગ છે એ શૂન્ય થવા અને પ્રારંભિક વેગ આટલો હતો. તો 12 મીટર પ્રતિ સેકન્ડ થી એનો વેગ ઘટીને શૂન્ય થાય ત્યાં સુધીમાં એને 12 મીટર અંતર કાપી લેશે. રેડી? તો ચાલો હવે આપણે ઇન્ટેક્સ પ્રશ્નોત્તરની અંદર આપેલો એક દાખલો ગણીએ કે એક બસની ગતિ 5 સેકન્ડ કોઈ સમય આપણે આપેલો છે. ઓકે, આપેલો સમય તો કે સમય t બરાબર 5 સેકન્ડ. તો કે એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ અવર થી ઘટીને 60 કિલોમીટર પ્રતિ અવર થઈ જાય છે. પહેલા આટલી હતી એમાંથી આટલી થઈ ગઈ. તો પહેલા કેટલી હતી? તો કે 80 કિલોમીટર પ્રતિ અવર. તો પહેલા હતી એ આપણી પ્રારંભિક ઝડપ. પ્રારંભિક વેગ u બરાબર 80 કિલોમીટર પ્રતિ અવર. તો આપણી પ્રારંભિક ઝડપ u બરાબર 80 કિલોમીટર પ્રતિ અવર. તો બધા કેવું કામ એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું હોય એટલે SI એકમ. તો 80 કિલોમીટર છે એમાંથી મારે મીટરમાં ફેરવવા એટલે ગુણ્યામાં શું કરવું? 1000. હવે આ નીચે કાંઈ હોય તો 1 હોય માપમાં. બરોબર? તો આ 1 કલાકને આપણે સેકન્ડમાં ફેરવવાનું છે. તો 1 કલાકની 3600 સેકન્ડ થાય. કેટલી થાય? 3600 સેકન્ડ. આ એકમ આવે મીટર. 2 મીટર થાય 2 મીટર. રેડી? હવે 800 ના છેદમાં 36. રેડી? તો અહીંયા આપણે જવાબ મીટરમાં મળી જાય છે 800 બરાબર 80 ગુણ્યા 100 એટલે 800 મીટર છેદમાં 36 સેકન્ડ. આ આપણે મળ્યો પ્રારંભિક વેગ u. હવે આપણે અંતિમ વેગ શોધીએ. ચાલો, પ્રારંભિક વેગ મળી ગયો છે મીટર પ્રતિ સેકન્ડમાં. હવે અંતિમ વેગ આપણે શોધી લઈએ. અંતિમ વેગ કેટલો કીધો? 60 કિલોમીટર પ્રતિ અવર. મીટર પ્રતિ સેકન્ડ એટલે કે એના SI એકમમાં ફેરવીએ. કિલોમીટરમાંથી મીટરમાં ફેરવા ગુણ્યા 1000 કરવા. છેદમાં 1 કલાક, કલાકની સેકન્ડ કરી નાખી 3600 સેકન્ડ. 2 મીટર જાય 2 મીટર જાય. અથવા આવું કરીએ 1 મિનિટ આયા ઉડાડો. આ એક આ ઉડાડો. 36 તો વધશે 100 ના છેદમાં 6 મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો 36 રાખી તો આપણે જો અહીંયા આસાનીથી સૂત્રમાં મદદ થશે. તો આપણે અહીં 60 રાખવા છે. 60 ને આપણે પહેલા શેમાં ફેરવા? મીટરમાં. તો કે ગુણ્યા 1000 મીટર કલાકની 3600 સેકન્ડ. 2 મિનિટ આયા છે 2 મિનિટ આયા છે. તો વૈધા કેટલા? 60 ગુણ્યા 10 એટલે 600 કિલોમીટર છેદમાં 36 સેકન્ડ. રેડી? તો અહીં જુઓ, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ v આપણે મળી ગયો મીટર પ્રતિ સેકન્ડમાં. હવે શોધવાનું છે પ્રવેગ. તો કે પ્રવેગનું સૂત્ર a બરાબર v - u છેદમાં t. તો v ની કિંમત આપણી પાસે છે 600 ના છેદમાં 36. 600 છેદમાં 36 એકમનો મીટર પ્રતિ સેકન્ડ માઈનસ u કેટલો છે? 800 છેદમાં 36 મીટર પ્રતિ સેકન્ડ. તે માટે લાગતો સમય કેટલો છે? જો t બરાબર 5 સેકન્ડ. રેડી? અહીંયા આપણે મેળવીશું t બરાબર 5 સેકન્ડ. હાલો, છેદમાં છેદ અહીંયા સાઈન હોય એટલે 1 હોય. હવે આખું સ્ટેપ ઉપર જાવ તો
એટલે નીચેનું ઉપર જાય 5 નીચે તો પહેલા અહીંયા 600 માઈનસ જો આધા સરખા અને ઘાતની બાદબાકી અહીં છેદ સરખા છે તો અહીં આપણે જે ઉપર જે નિશાની આપી હોય એ x આપવાનું તો 600 માઈનસ 800 કરીએ કે માઈનસ 200 છેદમાં 36 એકમ રહેશે મીટર પ્રતિ સેકન્ડ એની છેદમાં 5 સેકન્ડના છેદમાં 1 કાંઈ ન હોય એટલે 1 આ સ્ટેપ ઉપર લઈ જાઓ તો કેવું થાય જોઈ લ્યો માઈનસ 200 ના છેદમાં 36 ગુણ્યા આ 1 છે એ ઉપર આવી જાય 5 નીચે રેડી એકમમાં જોઈએ તો કે અહીં એકમ સેકન્ડ છે અને 200 40 50 200 તો ઉપર 40 મીટર તો 10 ચોક 40 અને 9 ચોક 36 4 4 થઈ જાય વધ્યું શું તો કે 10 ના છેદમાં 9 એકમ કયો છે ઉપર મીટર છે નીચે સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે સેકન્ડનો સ્ક્વેર હવે 10 ના છેદમાં 9 કરીએ એટલે આપણે 1.11 ની સમથિંગ જવાબ મળશે એકમ આવી ગયો મીટર પ્રતિ સેકન્ડ તો આપણે શોધવાનો હતો પ્રવેગ જે અહીં આપણે મળી ગયો છે ઓકે તો અહીં આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ મિત્રો